નમસ્કાર સાથી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ઓનલાઈન પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીની અંદર. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના મુદ્દાઓ સજીવો અને વસ્તીના ચેપ્ટરની અંદર ભણ્યા અને છેલ્લે આપણે મ્યુચ્યુઅલિઝમ એટલે કે સહોપકારિતા લેક્ચરની અંદર આપણે એ ચેપ્ટર પૂરું કર્યું. હવે આજના દિવસની અંદર આપણે નવા ચેપ્ટરના બિગનિંગ તરફ જઈ રહ્યા છીએ. એ છે માનવમાં પ્રજનન. અલગ અલગ પ્રકારની આપણા શરીરની અંદર ઘણા બધા પ્રકારની પ્રજનનિક સિસ્ટમ ક્રિએટ થયેલી હોય છે. એની અંદર આપણે મોટાભાગની શરીરની અંદર જે તંત્ર છે અંગતંત્ર, એના વિશેનો આપણે અભ્યાસ 11મા ધોરણની અંદર કર્યો, જેવા કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, આ ઉપરાંત ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્ર, કંકાલ તંત્ર, ચેતાતંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર. હવે આપણે 12મા ધોરણની અંદર ફક્ત ને ફક્ત એક તંત્ર છે, જે છે પ્રજનન તંત્ર. એના વિશેનો આપણે 12th સાયન્સની અંદર અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આ ચેપ્ટરની અંદર કેટલા મુદ્દાઓને સમાવેશિત કરવામાં આવે છે, કેટલા મુદ્દાઓને ઇન્ક્લુડ કરવામાં આવે છે, એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં પ્રસ્તાવના આપી છે. પ્રસ્તાવનાની અંદર બીજું નેક્સ્ટ આપણને નર પ્રજનન તંત્રથી શરૂઆત કરી છે. નર પ્રજનન તંત્રની વાત કરીએ તો નર પ્રજનન તંત્રની અંદર અલગ અલગ પ્રકારના કેટલા પ્રકારના અંગો હોય, કેટલા પ્રકારની સહાયક પ્રજનન ગ્રંથિઓ આવેલી હોય, સહાયક પ્રજનન નલિકાઓ આવેલી હોય, એના વિશેની માહિતી. એ પૂરું થઈ જાય ત્યાર પછી માદા પ્રજનન તંત્ર, સેમ સિચ્યુએશન, સેમ ટોપિક, કયા પ્રકારના અંગો છે, કયા પ્રકારની ગ્રંથિઓ છે, કયા પ્રકારની બાહ્ય જનનેન્દ્રિયો છે, એ બધા વિશેની માહિતી આપણે આગળ લેવાની છે. ત્યાર પછી સ્પર્મેટોજિનેસિસ અને ઓજિનેસિસ. સ્પર્મેટોજિનેસિસ એટલે શું થાય? તો કે શુક્રકોષ જનનની પ્રક્રિયા, જેને કહેવામાં આવે છે સ્પર્મેટોજિનેસિસ, અને અંડકોષ જનનની પ્રક્રિયા, જેને કહેવામાં આવે છે ઓજિનેસિસ. જોકે જનરલી આપણે અભ્યાસ કર્યો કે શુક્રકોષ જનનની પ્રક્રિયા છે એ ખાસ કરીને અર્ધીકરણની પ્રક્રિયાથી સંપન્ન થાય છે, અને અંડકોષ જનનની પ્રક્રિયા પણ અર્ધીકરણની પ્રક્રિયાથી સંપન્ન થાય છે. બંનેની અંદર ફેર શું છે, એ બંને વિશેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. હવે આગળ ચેપ્ટરની અંદર વધતા ઋતુચક્ર વિશેનો પણ આપણે માહિતી લેવાની છે. ઋતુચક્ર એટલે શું? તો સ્ત્રીઓની અંદર દર મહિને એક માસિક ચક્ર અથવા તો ઋતુચક્ર જોવા મળે છે. એની અંદર કયા અંતઃસ્ત્રાવો છે, કયા તબક્કાઓનો સમાવેશ થાય છે, એ બધા વિશેની પણ આપણે માહિતી લેવાની છે. ત્યાર પછી ધીમે ધીમે ચેપ્ટરની અંદર આગળ વધતા ફલન અને ગર્ભસ્થાપન. ફલન એટલે શું? નરજન્યુ અને માદાજન્યુ બંને જોડાય અને પરિણામે જે રચના બને એને કહેવામાં આવે છે ફલન, અને ગર્ભની અંદર સ્થાપન થાય એને કહેવામાં આવે છે ગર્ભસ્થાપન. ત્યારબાદ ગર્ભસ્થાપન પછી બાળકનો જન્મ મતલબ કે પ્રસૂતિ, અને દુગ્ધસ્રાવ મતલબ કે બાળકના પોષણ માટે માતામાંથી થતો દૂધનો સ્ત્રાવ. આની અંદર કેટલા પ્રકારના અંતઃસ્ત્રાવો ભાગ ભજવે છે એના વિશે પણ આપણે નેક્સ્ટ ઘણા બધા લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે આગળ અભ્યાસ કરીએ. માનવમાં પ્રજનન પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. તો પ્રસ્તાવનાની અંદર સૌથી પહેલું વાક્ય આપણને આપ્યું છે કે માનવ છે ને એ 2 લાક્ષણિકતા ધરાવે છે. એક છે દ્વિલિંગી અને બીજું છે અપત્ય પ્રસવી. દ્વિલિંગી એટલે શું થાય? તો કે નર અને માદા કેવા છે? તો કે અલગ અલગ. બરાબર છે? દ્વિલિંગી આવશે કે એકલિંગી? શું લાગે છે? બરાબર છે? કયો તો વિચારો જસ્ટ. માણસ છે એ એકલિંગી પ્રાણી છે. બરાબર છે? એટલે અહીંયા દ્વિલિંગી નહીં આવે, અહીંયા આવશે એકલિંગી. બરાબર છે? કે નર અને માદા બંને કેવા છે એની અંદર અલગ અલગ. હવે અપત્ય પ્રસવી એટલે શું થાય? તો કે આપણે પ્રાણી સૃષ્ટિની અંદર અભ્યાસ કર્યો કે પ્રાણીઓ 2 પ્રકારના હોય, કાં તો અંડપ્રસવી ને કાં તો અપત્ય પ્રસવી. અંડપ્રસવી એટલે શું થાય? તો કે જે ઈંડા મૂકે એને અંડપ્રસવી કહેવાય, અને જે બચ્ચાને જન્મ આપે એને શું કહેવામાં આવે છે? તો કે અપત્ય પ્રસવી. બરાબર છે? હવે આપણે આગળ જોઈએ. માનવની અંદર
ખાસ કરીને પ્રજનન તંત્રની અંદર અમુક અમુક એવા મુદ્દાઓનો સમાવેશ થાય. બરાબર? કયા કયા મુદ્દાઓ? તો સૌથી પહેલા જનન કોષોનું નિર્માણ. જનન કોષોનું નિર્માણ મતલબ પ્રજનન કોષોનું નિર્માણ. માણસ છે એ બંને અલગ અલગ જાતિઓ છે, મતલબ કે જો નર હોય તો એની અંદર પ્રજનન કોષ તરીકે શેનું નિર્માણ થશે? તો કે શુક્રકોષનું. પણ જો માદા હોય તો પ્રજનન કોષ તરીકે શેનું નિર્માણ થશે? તો કે અંડકોષનું. મતલબ કે અંડકોષનું નિર્માણ કેમાં થશે? તો કે માદાની અંદર. બરાબર? એટલે નર હોય તો શુક્રકોષ અને માદા હોય તો અંડકોષ. આ બંનેનું નિર્માણ છે એ થતું હોય છે. બંનેનું નિર્માણ થાય પછી બંને જોડાય એક વિશિષ્ટ પ્રક્રિયાથી ઓળખાય છે, જેને કહેવામાં આવે છે ફલનની પ્રક્રિયા. બરાબર છે? ફલનની પ્રક્રિયા પૂરી થાય ત્યાર પછી ફલનની અંદરથી બને એને કહેવામાં આવે છે ફલિતાંડ. અને જે ફલિતાંડ છે ને એ 2n મતલબ દ્વિકીય હોય, જેને આપણે અલગ ભાષાની અંદર યુગ્મનજ પણ કહીએ છીએ. બરાબર છે? હવે દ્વિકીય હોવાનું કારણ શું? તો આપણે સજીવોમાં પ્રજનન એની અંદર આપણે ભણ્યા કે શુક્રકોષ છે એની પ્લોઇડી n હોય, અંડકોષ છે એની પ્લોઇડી પણ n હોય, બંને ફ્યુઝ થાય મતલબ બંને જોડાય અને પરિણામે જે બને છે એને કહેવામાં આવે છે ફલિતાંડ. બરાબર? આગળ જોઈએ. ફલિતાંડ છે એ ત્યાર પછી કન્વર્ટ થાય એને કહેવામાં આવે છે ગર્ભકોષ્ઠ કોથળી. બરાબર છે? ફલિતાંડ છે એ ગર્ભકોષ્ઠ કોથળીની અંદર કન્વર્ટ થાય. ગર્ભકોષ્ઠ કોથળી છે એ પોતે વિકાસ પામે અને ગર્ભાશયની દિવાલ સાથે જોડાય અને જોડાય ત્યારબાદ આગળની જે પ્રક્રિયા થાય એને કહેવાય ગર્ભનું સ્થાપન, કે જે ગર્ભાશયની અંદર ગર્ભનું સ્થાપન થાય અને પછી એનો વિકાસ થાય અને વિકાસ થઈ ગયા પછી તે બાળકના જન્મ સાથે જોડાયેલ છે. મતલબ આ બધી પ્રક્રિયાઓ છે ને કે જે માનવ પ્રજનન તંત્રની અંદર થાય છે. તો હવે પ્રશ્ન આપણને એવો થાય કે આ બધી પ્રક્રિયાઓ શું બાળકનો જન્મ થાય ત્યારથી જ ચાલુ થઈ જાય? તો કે ના, આ પ્રક્રિયા એક વિશિષ્ટ પ્રકારની છે પ્રક્રિયા, જેને કહેવામાં આવે છે યૌન આરંભ. બરાબર છે? ક્યારે બનશે? તો કે યૌન આરંભ સમય પછી. મતલબ કે જુવેલાઇન તબક્કો પૂર્ણ થઈ જાય અને પ્રજનન તબક્કાની શરૂઆત થાય, એ સમયે આ બધી પ્રક્રિયાઓનું ચાલુ થવું શક્ય બનશે અથવા તો સ્ટાર્ટ થશે. આગળ જોઈએ. હવે માનવની અંદર નર અને માદા અલગ અલગ જાતિઓ છે, તો બંનેની અંદર સ્લાઇટલી ડિફરન્સ છે. શું? તો કે નર છે ને એ શું ઉત્પન્ન કરે છે? તો કે શુક્રકોષ. અને જ્યારે માદા છે એ શું ઉત્પન્ન કરે છે? તો કે અંડકોષ. તો શુક્રકોષ છે ને એનું નિર્માણ વૃદ્ધ પુરુષોની અંદર પણ શરૂ રહે છે અને જ્યારે અંડકોષનું નિર્માણ સ્ત્રીઓની અંદર 50 વર્ષે શું થઈ જાય? તો કે બંધ થઈ જાય. મતલબ પુરુષ છે એ આજીવન શુક્રકોષ ઉત્પન્ન કરી શકે, જ્યારે સ્ત્રી છે એ 50 વર્ષ સુધી અંડકોષ ઉત્પન્ન કરી શકે, 50 વર્ષે અંડકોષ ઉત્પન્ન થવાનું બંધ થઈ જાય. ઓકે? ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે આ થઈ પ્રસ્તાવના. હવે નેક્સ્ટ આપણો ટોપિક આવશે નર પ્રજનન તંત્ર. નર પ્રજનન તંત્ર વિશેની આપણે થોડી ઘણી માહિતી લઈએ. એટલે નર પ્રજનન તંત્ર. હવે ટેક્સ્ટબુકની અંદર તમને નર પ્રજનન તંત્રની આકૃતિ આપેલી છે. તો એ નર પ્રજનન તંત્રની આકૃતિ છે ને એની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે આજના દિવસની અંદર આપણે હાફ પ્રજનન તંત્ર ભણવાનું છે અને હાફ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. તો એ આકૃતિ દોરવાનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રાખેલ છે. આજના દિવસમાં આપણે એ આકૃતિની જરૂર પણ નહીં પડે. આજના દિવસમાં જે આકૃતિની જરૂર પડશે શુક્રોત્પાદક નલિકા તે મેં ડ્રો કરેલી છે. ઓકે? હવે નર પ્રજનન તંત્રની અંદર સૌથી પહેલા તો કયા કયા અંગોનો સમાવેશ થાય? તો સૌથી પહેલું આવશે એક જોડ શુક્રપિંડ. શું આવશે? એક જોડ શુક્રપિંડ. બરાબર? આ ઉપરાંત સહાયક પ્રજનન ગ્રંથિ
અને સહાયક પ્રજનન નલિકા. હવે પ્રશ્ન થાય, શુક્રપિંડ વિશે તો ખબર છે, સહાયક પ્રજનન ગ્રંથિ એટલે શું થાય અને સહાયક પ્રજનન નલિકા એટલે શું થાય? તો આ બંને છે ને એ ખરેખર પ્રજનનની અંદર ભાગ ભજવતી નથી, મતલબ કે શુક્રકોષો ઉત્પન્ન કરતી નથી, પણ એના દ્વારા કંઈક એવો સ્ત્રાવ થાય છે કે જે શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે, એની ચલિતતામાં વધારો કરે છે અને શુક્રકોષને શરીરની બહાર ધકેલવામાં મદદ કરે છે. એના વિશે પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. હવે આજના દિવસમાં આપણે અભ્યાસ કરવાનો છે શુક્રપિંડ, કે જે નરની અંદર મહત્વનું પ્રજનન અંગ છે તેના વિશેનો. તો સૌથી પહેલાં તો શુક્રપિંડની થોડીક આપણે આકૃતિ દોરીએ તો આ રીતે શુક્રપિંડ આવેલું હોય અને તે ઉદર ગુહાની બહારના ભાગમાં એક કોથળી જેવી રચના છે જેને કહેવાય વૃષણ કોથળી. બરાબર છે? એટલે આને કહેવાય વૃષણ કોથળી. અને ત્યાર પછીનો જે ભાગ છે એને કહેવાય શુક્રપિંડ. બરાબર? હવે શુક્રપિંડ છે એ ભણતા પહેલાં સૌથી પહેલાં એનું સ્થાન આપણે લઈએ. તો સૌથી પહેલાં તો શુક્રપિંડનું સ્થાન ક્યાં? તો મેં કીધું એમ કે ઉદર ગુહાની બહારના ભાગમાં એક વિશિષ્ટ પ્રકારની રચના છે જેને શું કહેવામાં આવે છે? તો કે વૃષણ કોથળી. બરાબર? વૃષણ કોથળીનું કામ શું? તો કે વૃષણ કોથળી છે ને એ શુક્રપિંડનું તાપમાન નીચું જાળવવામાં મદદ કરે. કેટલું? તો આવશે 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ. કેટલું આવશે? 2 થી 2.5. શું કામ? તો કે શુક્રપિંડની અંદર એક અગત્યની પ્રક્રિયા થાય જેને કહેવામાં આવે છે શુક્રકોષ જનનની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? તો કે શુક્રકોષ જનનની પ્રક્રિયા. બરાબર? હવે શુક્રકોષ જનનની પ્રક્રિયા માટે નીચું તાપમાન જરૂરી છે અને જે નીચું તાપમાન પૂરું કોણ પાડે છે? તો કે વૃષણ કોથળી. ધારો કે આપણા શરીરનું ટેમ્પરેચર 35 ડિગ્રી હોય તો વૃષણ કોથળીનું તાપમાન કાં તો 33 હોય ને કાં તો 32.5, જે તે વ્યક્તિની તાસીર પ્રમાણે આધાર રાખે. બરાબર? ત્યાર પછી આપણે આગળ જોઈએ કે શુક્રપિંડની ફરતે એક આવરણ હોય જેને કહેવામાં આવે છે શુક્રપિંડીય આવરણ. બરાબર છે? હવે આનું કામ શું? તો કે શુક્રપિંડને રક્ષણાત્મક સ્તર તરીકે વર્તે. આ ફરતી બાજુ આવરણ આવેલું હોય અને શુક્રપિંડનું રક્ષણ કરે. હવે આપણે એની લંબાઈ અને એનો વ્યાસ. તો શુક્રપિંડની સૌથી પહેલાં આવશે લંબાઈ. લંબાઈ કેટલી હોય છે? તો લંબાઈ આવશે 4 થી 5 સેન્ટીમીટર અને તેનો વ્યાસ આવશે 2 થી 3 સેન્ટીમીટર. ખાસ લંબાઈ અને વ્યાસ યાદ રાખવો. બરાબર? આગળ જોઈએ. દરેક શુક્રપિંડની અંદર ખંડમય ગોઠવણી હોય અને એ ખંડમય ગોઠવણીની સંખ્યા કેટલી હોય? તો કે 250 જેટલી ખંડમય ગોઠવણી આવેલી હોય અને એ ખંડમય ગોઠવણી છે ને એને કહેવાય શુક્રપિંડીય ખંડિકા. આપણે જોઈએ આ શુક્રપિંડ છે તો એની અંદર આ રીતે ખંડો આવેલા હોય અને આ જે ખંડમય ગોઠવણી છે ને એને કહેવામાં આવે છે શુક્રપિંડીય ખંડિકા. આનું કામ શું? તો કે દરેક શુક્રપિંડીય ખંડિકા 1 થી 3 શુક્રોત્પાદક નલિકા ધરાવે, જેની રચના મેં અહીંયા ડ્રો કરેલી છે. દરેક શુક્રપિંડીય ખંડિકા 1 થી 3 શુક્રોત્પાદક નલિકા ધરાવે અને એ શુક્રોત્પાદક નલિકાનું કામ શું? તો કે જેની અંદર શુક્રકોષ ઉત્પન્ન થાય છે ને એ શુક્રોત્પાદક નલિકા. જનરલી આપણે એમ કહીએ કે શુક્રપિંડ છે એ શુક્રકોષોનું ઉત્પન્ન કરે, પણ શુક્રપિંડની અંદર એ શુક્રોત્પાદક નલિકા છે એ શુક્રકોષને ઉત્પન્ન કરે છે. હવે આપણે જોઈએ રચના શુક્રોત્પાદક નલિકાની. તો શુક્રોત્પાદક નલિકાની અંદર મુખ્ય 2 પ્રકારના કોષો આવેલા હોય. એમાંથી પહેલું આવશે જનન કોષો અને બીજું આવશે સર્ટોલી કોષો. જનન કોષો ક્યાં છે? તો તમે જુઓ આ જે આદિ શુક્રકોષ છે ને એ જ જનન કોષો છે. એટલે જનન કોષોને બીજા નામે પણ ઓળખવામાં આવે છે
આદિ શુક્રકોષો. શું કહેવામાં આવે છે? તો કે આદિ શુક્રકોષો. એનું કામ શું? તો એક જ કામ. આદિ શુક્રકોષોનું કામ શું? તો કે આદિ શુક્રકોષો છે એ વિભાજન પામી અને શેની અંદર કન્વર્ટ થશે? તો કે શુક્રકોષોની અંદર. બરોબર છે? હવે જો અહીંયા જુઓ, આ આદિ શુક્રકોષ છે, એ વિભાજન પામ્યા, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બન્યા, દ્વિતીય પૂર્વ શુક્રકોષ બન્યા, પ્રશુક્રકોષ બન્યા અને પછી શુક્રકોષ બન્યા. મતલબ અહીંયા જે શુક્રકોષો આપણને આપેલા છે એ ઇનડાયરેક્ટલી શેમાંથી બનેલા છે? તો કે આદિ શુક્રકોષમાંથી. એટલે આદિ શુક્રકોષો છે અથવા તો જનન કોષો, એનું કામ શું? તો કે શુક્રકોષોનું નિર્માણ કરવું. બરાબર. આગળ જોઈએ સર્ટોલી કોષો. એનું કામ શું? સર્ટોલી કોષો એટલે જો આ જે નાના આપ્યા છે, આ બધા એ બધા સર્ટોલી કોષો છે. સર્ટોલી કોષોનું કામ શું? તો કે જે આ આદિ કોષો અથવા તો આદિ શુક્રકોષો અથવા તો નરજનન કોષો, એને શુક્રકોષ ઉત્પન્ન કરવા માટે જે ખોરાકની જરૂર પડે, મતલબ કે જે પોષણની જરૂર પડે, એ પોષણ કોણ પૂરું પાડે છે? તો કે સર્ટોલી કોષો. કોણ પૂરું પાડશે પોષણ? તો કે સર્ટોલી કોષો. બરાબર. આગળ જોઈએ, આ બંને કોષો સિવાય તમે જુઓ તો આ અવકાશની અંદર યલો કલરની મેં રચના આપી છે આ બધી યલો કલરની રચના. એ જે યલો કલરની રચના છે ને એનું નામ છે લેડિંગના કોષો. બરાબર. શું નામ છે? લેડિંગના કોષો. અથવા તો આંતરાલી અવકાશની અંદર કોષો આવેલા હોય જેને કહેવાય લેડિંગના કોષો. બરાબર. એટલે ત્રીજા કોષો કે જે આંતરાલી અવકાશની અંદર આવેલા હોય જેને કહેવાય લેડિંગના કોષો. લેડિંગના કોષોનું કામ શું? તો કે એ એક વિશિષ્ટ પ્રકારનો નર જાતિ અંતઃસ્રાવ, એને કહેવામાં આવે છે એન્ડ્રોજન્સ અથવા તો ટેસ્ટોસ્ટેરોન. શું કહેવામાં આવે છે? તો કે એન્ડ્રોજન્સ અથવા તો ટેસ્ટોસ્ટેરોન, એનો સ્ત્રાવ કરવાવાળું હોય તો કોણ છે? તો કે લેડિંગના કોષો, કે જે નર જાતિ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે. નરની અંદર ખાસ કરીને શુક્રકોષ જનનની પ્રક્રિયા, નરની અંદર ગૌણ જાતીય લક્ષણો જેવા કે દાઢી ઉગવી, મૂછ ઉગવી, શરીર ઉપર વાળનું આવરણ આવવું, અવાજ ઘેરો થવો, સ્નાયુ મજબૂત થવા, આ બધા માટે જવાબદાર હોય ને તો એ નર જાતિ અંતઃસ્રાવ જેને કહેવાય ટેસ્ટોસ્ટેરોન. એ કોના દ્વારા સ્ત્રાવ થાય છે? તો કે લેડિંગના કોષો દ્વારા. જો આનો સ્ત્રાવ ન થાય તો શુક્રકોષ નિર્માણની પ્રક્રિયા ન થાય, ન તો એને પોષણ મળે. આ બંને પ્રક્રિયાઓ છે ને એ કોને લીધે થાય છે? તો કે નર જાતિ અંતઃસ્રાવ જેને કહેવાય ટેસ્ટોસ્ટેરોન અથવા તો એન્ડ્રોજન્સ. ઓકે, આગળ જોઈએ. આ ઉપરાંત શુક્રપિંડની અંદર, શુક્રોત્પાદક નલિકાની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા માટે પણ વધારાના કોષો આવેલા હોય છે. હવે એ બધા કોષો વિશેની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરશું. તો આજના દિવસમાં આપણે અહીં સુધી રાખીએ. ખાસ તો શુક્રોત્પાદક નલિકાની આકૃતિ તમને ટેક્સ્ટબુકની અંદર અલગ આપી છે, પાછળના પેજ ઉપર જોશો એટલે અલગ આપી છે, પણ તમે ખાસ આ ડ્રો કરજો તો તમને સમજવામાં સરળ પડશે. કારણ કે આની અંદર તમને આપ્યું છે જો આદિ શુક્રકોષ છે, પછી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ ને શુક્રકોષ. તમારે અત્યારે ખાલી નામ જ યાદ રાખવાના છે. આગળ શું પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે, શું દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે, એ બધા વિશેની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર માહિતી લેશું. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. શોર્ટની અંદર આ યાદ રાખવું હોય તો સ્ક્રીનશોટ પાડી શકો છો. તો આશા રાખીએ કે બધાને લેક્ચર પસંદ આવ્યો હશે. વધુને વધુ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. 11થના લેક્ચર પણ સ્ટાર્ટ થઈ ગયા છે. 11થના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. આપણા સબસ્ક્રાઈબર દિવસે ને દિવસે વધતા જાય છે. એરાઉન્ડ 400 સબસ્ક્રાઈબર ચેનલના થઈ ગયા છે. ધેટ્સ બીકોઝ ઓફ યુ. બધું તમારા લીધે છે. અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. આપણું ફેમિલી, બરાબર, જીવ વિજ્ઞાનનું ફેમિલી બને એટલું આપણે મોટું બનાવવું છે, વિસ્તારવું છે. તો એ બધી વસ્તુ તમારા લીધે જ શક્ય બને છે. તો વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.